ખેસ આવે ખેસ ગો બીજી લે ગો હેલો મિત્રો, કેમ છો બધા? તો બધાને હેપી મકર સંક્રાંતિ અને બધાને મારા તરફથી અને મારા ઘરવાળા તરફથી બધાને મારા તરફથી બધાને હેપી મકર સંક્રાંતિ. બરાબર, તો આજે છે મકર સંક્રાંતિ, આપણે દેશી ભાષામાં કે હેપી ઉત્તરાયણ. બરાબર, તો આજે છે ઉત્તરાયણ એટલે મતલબ કે પહેલાં આમ ઉત્તરાયણ જેવું તો કંઈ હે નથી. બરાબર, પહેલાં આપણે નાના હતા એમ તો સૌથી પહેલાં લૂંટણીયા આપણે જ હતા અને પતંગ સગાવતા આપણે જ હતા. પણ હવે જેમ જેમ મોટા થયા જેમ જેમ જવાબદારી આવે એમ આપણે પતંગો સગાવવાનું બધું બંધ કરી દીધું. પતંગો હું આ સાલ તો નહીં લાવ્યો, કશું જ નહીં. પતંગ નહીં, દોર હોર કશું જ નથી. પણ આપણે કોઈ બીજાની મળી જાય તો ચડાવી દેવાની થોડી વાર. બરાબર, થોડી વારની મજા લઈ લેવાની. બાકી તો ખબર પડી ગઈ ને, બાટલ ચડાવીને આપણે ચડી જવાનું. તો મિત્રો આપણે અંદર ઘરમાં જઈએ. અચ્છો, આપણે હેપી મકર સંક્રાંતિ કહી દીજે ભાઈ. હા, ઓકે. બાકી તમારે ઘરે તેલ તલ અને ચીક્કી આજે બનાવી હતી, બનાવો તો કોમેન્ટ કરજો. દેખો આ દેખો મારી બેન ગોળ કાપી રહી છે. બરાબર, ગોળ એટલે આપણે તલ ને ચીક્કી બનાવવાની છે. આ રહ્યું દેખો, એક જ પતંગ છે આપણે. હા, એક જ પતંગ લાવ્યો હું. અને જો આ રહ્યા તલ, તમને નહીં દેખાતા તલ દેખાડો. આ રહ્યા આ તલની હમણાં થોડીક વારમાં ચીક્કી બનાવી અને ખાઈ લેવાની. બરાબર, બાકી મમ્મી હેપી ઉત્તરાયણ એમ કે હેપી ઉત્તરાયણ. હા, તો આજે મારી મમ્મી કહી દીધું બધાને હેપી ઉત્તરાયણ. બરાબર, ડખરો નહીં કર, સાલા ડખરો કરતા હે. ડખરો નહીં, હાય કર દે જયુ. આ દેખો, આ છે જયુ મારો. આજે ઉત્તરાયણ છે એટલે બધાને કેરે બનતું છે તોલ અને ચીક્કી ને લાડવા હાડવા ઘણું બનાવે. પણ આજે અમારે કેરે બનાવી છે ખાલી ચીક્કી બનાવી દઈએ. બરાબર, તો એનો રસોઈયો હું છું. બાકી આપણે બનાવી દઈએ. અને આ અમારો આવી ગયા લાલુભાઈ સુરતથી. બરાબર, તો આપણે બનાવી દઈએ ચીક્કી. તો સૌથી પહેલાં આગ ઉમેરી દઈએ, પછી આ તલ પહેલાં તો શેકવા પડે. આપણે તલ શેકી નાખી દઈએ. બરાબર, મિત્રો ફાઇનલી આપણે ચીક્કી બનીને રેડી થઈ ગઈ. કે બીજું કોઈ શૂટ કરવા વાળું હતું ને તો ના કરતા આવડે નહીં, એટલે આપણે જાતે જ શૂટ કરીને મતલબ કમ્પ્લીટ આ બનાવી દીધી છે ચીક્કી. એટલે મેં અડધું તમને નહીં બતાવી શક્યો, પણ ફાઇનલી આપણે ચીક્કી બનીને રેડી થઈ ગઈ છે. અને મિત્રો તમારે ખાવી હોય તો આપણે મેસેજ કરજો, કોમેન્ટ કરજો. બરાબર, એટલે હું તમને સેન્ડ કરે. ઓકે, બાકી તો આને હવે કાપવાની બાકી છે, કાપી નાખો કમ્પ્લીટ. મસ્ત આવી રીતે આપણે કમ્પ્લીટ કાપી નાખીએ અને અડધી તો ખાવાની ચાલુ સુધી થઈ ગઈ છે. અને હવે આપણે ખાઈ લઈએ. બરાબર, અને મિત્રો તમારે ખાવી હોય તો કોમેન્ટ કરજો, એટલે આપણે તમને ચીક્કી મોકલી આવું છું. બરાબર, અને ચીક્કી આપણે કેવી બનાવી છે કોમેન્ટ કરજો. બરાબર, જો ફાઇનલી મિત્રો આપણે દુકાને આવી ગયા, સાફ સફાઈ કરી નાખ્યું. અને મિત્રો એક બે કસ્ટમર આવી ગયા હતા, ફોન કરેલો એટલે અને બીજા બી આવવાના, એટલે આપણે દુકાન ખોલી. બાકી તો નતા ખોલવાના આજે પતંગ સગાવવાના. બીજાને મતલબ મોટું પતંગ નથી લાવ્યો, પણ આપણે બીજા મતલબ કે લાવી લે. નાનો સોરો નહીં હતો એટલે એ પતંગ સગાવો. બરાબર, બાકી ફરવા જવાનો વિચાર હતો આવી રીતે. હવે કસ્ટમર આવે એટલે આપણે વેઇટ કરીએ. તો મિત્રો આપણે ફાઇનલી ઘરે આવી ગયા છે અને આપણે પતંગ ચડાવીએ. આ રમણ કાકો છે એને આપણે ફટાક લઈને કાપી જ નાખીએ. આપણે આ દેખો, આ દોરી તો મારી નથી, આ નાના સોરાની છે. બરાબર, આ રહી આપણે પતંગ ચગાવીએ. બરાબર, જોઈએ આપણે કેટલી કાપીએ પતંગ. અહીંયા અમારે એટલું ગામડામાં તો એટલી બધી પતંગ મારે ક્યારે કોઈ ચડાવતું નથી. પહેલાં જેવું કોઈ હમણાં નથી ચડાવતું, કેમ કે બધા હવે જવાબદારીઓને લીધે બધા કામે જતા રહેલા. એટલે ઓકે, આપણે પતંગ ચગાવીએ. ખેસ આવે ખેસ ગો બીજી લે ગો. ગાઈસ, પતંગો તો આપણે ઘણી કાપી નાખીને જોર મજા આવી ગઈ. બાકી અમારે પતે રોકીને પતંગ સગાવી હતી, પણ બીજા બાંધીલો રાખ્યો. બરાબર, અને ખરેખર તો પતંગ સગાવવા કરતા છે ને
એ લૂંટવામાં જબરી મજા આવે. હા કોણ કોણ લૂંટણી આવે કોમેન્ટ કરજો. મને તો મજા આવે લૂંટવાની. પતંગ આવે એટલે હાણે લૂંટીશ લો બરાબર. પીલી સાગે કપાય એટલી વાર બરાબર. ખરેખર લૂંટવાની જબરી મજા આવે. તમારું શું કેવું? લોકોને જેમ પતંગ સગાવે એમ સગાવે ને જેમ લૂંટવું એમ લૂંટે. મેં તો બે ત્રણ લૂંટે છે પાછા એતા કેવું કોઈ નહીં. અને ખાવા બી ગયો હું તો ફાઇનલી. ખાવામાં હે મકાઈનો રોટલો દેશી અને કઢી. કોનું કોનું ફેવરેટ હે કોમેન્ટ કરીને કહેજો. બાકી ખાવી લઈએ આપણે બરાબર. પાછી લૂંટવા જો બે ત્રણ પતંગા. અમારા રોકી છે ને એની સારું સેવા કેવી થાય દેખો તમે. મારી મમ્મી છે ને દેખો દહીં આજે તો ખવાડે. દહીંનો રોટલો ડેલી એની સેવા સોળી જ બિચારાના મતલબ પાડ્યો એટલે કૂતરાને આલવું પડે બરાબર. સોળીને આલીએ ને મમ્મી દેખો. દહીં ખવાડું છું ને દૂધ ખવાડું છું. હા મારો કૂતરો ખાલી છે ને દહીં અને દૂધ જ ખાય ઓનલી. બીજું કશું જ નહીં. બીજું આલે ને તો નહીં ખાય. એટલે આપણે પાડ્યું એટલે ખવાડવું પડે. ચલો ખવાડી દઈએ. તો મિત્રો ઉત્તરાયણ તો ગઈ પણ આપણે ઉત્તરાયણ તો કરી નાખી બરાબર. તો આપણે લાવ્યા છીએ મટન. તો ઉત્તરાયણના દાડે કોના દાડે કેના ઘરે મટન મળે કોમેન્ટ કરીને કીધું. કેમ કે મારો તો તહેવાર હોય તો ગમે તે બરાબર. આપણે તો મટન ખાવું પડે એટલે આપણે લઈ આવ્યા છીએ મટન બનાવવાવાળા છીએ બરાબર. તો મિત્રો મટન બનાવી દઈએ. તમે દેખતા રહો બરાબર. જો મિત્રો આપણે કામ ચાલુ કરી દીધું છે. આવી રહ્યું આ મટન મસ્ત. આ દેખો લેગ પીસ પાછો પેલા દેખો આ લેગ પીસ છે મોટો. અને આપણે મટન બનાવી દઈએ. જો આપણે કામ ચાલુ કરી દીધું હોય ને કોને મટન બનાવતા આવડે બરાબર કોમેન્ટ કરીને કહેજો. હું તમારો ઘરમાં મોકલો ઓસ બનાવવા માટે. અને એકડો ખાવાવાળો. બાકી તો બીજું કોઈ ખાતું નથી બરાબર. હે હા એની તો હશે. તો મટન બનાવી દઈએ બરાબર. તો મિત્રો તમે જોઈ શકો આપણું મટન બી ચડિયા તૈયાર થઈ ગયું રેડી. અને મિત્રો આના અંદર પાછું આપણે દહીં બી ઉમેરેલું છે એટલે મટન દહીંવાળું મટન છે પાછું. એટલે તમે બનાવી કોમેન્ટ કરીને કીધો. બાકી આજે આપણે કંઈક નવું ટ્રાય કર્યું બરાબર. કેવું લાગે છે ટેસ્ટ મારીને કહો બરાબર. આજે આ દેખો સડી તો જ્યું છે સડવાયું છે કમ્પ્લેટ. જોઈએ તો મિત્રો ફાઇનલી આપણે ખાવા બેસી ગયા છે. અને જોઈ શકો આવું કંઈક બેણી જો. હવે ટેસ્ટ મારીને દેખો. અને દેખો ખાવામાં છે મટન છે. અને તમે જોઈ શકો પાછો લેગ પીસ સુધી બનાવ્યો હો. જો લેગ પીસ પછી આ છે કચુંબર ડુંગળી. પછી દેખો હે ને મટન બનાવ્યો ને એની સાથે મકાઈનો રોટલો જ ખટે મારા ભાઈ. આ રોટલીઓ નહીં ખટે બરાબર. એટલે અવશ્ય રોટલો ખાવાનો મકાઈનો રોટલો એની સાથે. ચલો આપણે ખાઈ લઈએ ટેસ્ટ મારીએ દેખીએ કેવું લાગે. હાય 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 એક નંબર મારા ભાઈ એક નંબર. હો તમે સુધી એકવાર ટ્રાય કરજો કેવું બને. મેં આજે અલગ ટ્રાય કર્યું છે મટન બરાબર. ચલો ખાઈ લઈએ મિત્રો. અને મિત્રો તમારે બી ખાવું હોય તો આવો કોઈક દાડો આપણે બધા ભેગાથીની પાર્ટી કરીએ બરાબર. અને મટન બનાવી અને ખાઈશું અને મોજ કરો બરાબર. તો મિત્રો ફાઇનલી આપણે ખાઈ લીધું છે. અને તમે મારો આટલા સુધી તમે વ્લોગ દેખતા હે તો પહેલાં તો તમને થેન્ક યુ કહેવું પડે યાર. થેન્ક યુ બધાને આટલા સુધી જોતા હે. અને આપણો વ્લોગ કેવો છે કોમેન્ટ કરીને કહેજો. અને મિત્રો નેક્સ્ટ વ્લોગ આપણે કેવો બનાવીએ એ પણ કહેજો બરાબર. બાકી તો આપણે આજે આજની ઉત્તરાયણ આવી કંઈક કરી હતી બરાબર. અને તમે કેવી કરી ઉત્તરાયણ કોમેન્ટ કરીને કહેજો. અને હવે આપણે સુઈ જવા કરીએ છીએ. અને સૌથી પહેલાં તો તમને કહી દઉં કે હજુ તમે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ નહીં કરીએ તો કરી નાખજો મિત્રો. બસ આટલાથી તમે એટલું કરશો તો મને પણ મોટિવેશન મળે કે હું મતલબ નવા સારા બ્લોગ લાવતો રહે બરાબર. તો મળીએ નવા બ્લોગમાં.